નમસ્કાર દોસ્તો, આજે વાત કરવી છે મૌન વિશે. મૌન જેવા વિશેષ શબ્દને જો હું મૌન રહીને જ ચિતરી શકું તો એ શ્રેષ્ઠ કહેવાય. પણ આ અસમર્થતા મને મૌનને શબ્દો દ્વારા અભિવ્યક્ત કરવા માટે મજબૂર કરે છે. આમ તો મૌન એ શ્રેષ્ઠ ભાષા છે અને ઘણા બધા પ્રશ્નોનો શ્રેષ્ઠ જવાબ પણ. મૌન રહેનારની આંખો બધું જ બોલી જતી હોય છે, પણ જો આપણે એને સાંભળી શકીએ, વાંચી શકીએ તો યોગ્ય સમયે મૌન રહી અને તમે શ્રેષ્ઠ પ્રત્યુત્તર આપી શકો છો. જ્યારે ઘણી વખત તમારું મૌન જ સામેવાળાના મનમાં વિચારોનું એક વંટોળ જન્માવી દેતું હોય છે. દોસ્તો, ક્યાંક વાંચેલી બે પંક્તિઓ અત્યારે મને કહેવાનું મન થાય કે બોલતા બહુ તો ખટક્યા કરતા અમે, બોલતા બહુ તો ખટક્યા કરતા અમે, મૌન શું ધર્યું છટપટાવા લાગ્યા તમે. દોસ્તો, ઘણી વખત કોઈકના શબ્દો તમને ખૂંચે એવું બને, પણ કોઈકનું મૌન તો તમને આખે આખા દજાડી દેશે. મૌન બાબતે સૌથી મજાની વાત જો કરું ને તો એ છે કે તમારા સ્વભાવ, વ્યક્તિત્વ કે વિચારોના આધારે લોકો જાતે જ પોતાના પ્રશ્નોના જવાબ તમારા મૌનમાંથી શોધી લેતા હોય છે. આમ તો મૌન એ સૌથી અઘરી સાધના છે. ક્યારે મૌન રહેવું અને ક્યારે મૌન તોડવું, આ બંને વચ્ચેની પાતળી ભેદરેખા એ સમજણના બિંદુઓથી રચાતી હોય છે.